નમસ્કાર. રાજકોટ શહેરમાં BRTS બસ દ્વારા સર્જાયેલા અકસ્માત મામલે ચોંકાવનારી વિગતો. BRTS રૂટ પરથી રેલિંગ તોડી બસ મુખ્ય માર્ગ પર ઘૂસી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બસ ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવી રહ્યો હતો, જેના આધારે ડ્રાઈવર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ ઘટના રાજકોટ શહેર માટે શરમજનક. આ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે સિટી બસ માટે કડક SOP બનાવવામાં આવી છે અને કોઈ પણ નબળાઈ ચલાવી લેવામાં નહીં આવે. જવાબદારી નક્કી કરીને એજન્સી કે ડ્રાઈવર જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરે વધુમાં જણાવ્યું કે તેમણે પણ CCTV ફૂટેજ જોયા છે અને SOP હોવા છતાં આવી ઘટના બનવી ખૂબ દુઃખદ અને અયોગ્ય છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગઈકાલે અકસ્માતની ઘટના બની છે. હું આપને જણાવું કે લાસ્ટ અકસ્માત પછીથી અમે ખૂબ કડક SOP રાજકોટ કોર્પોરેશનમાં દાખલ કરી છે. ઘણા લેવલ ઉપર અમે એના રેગ્યુલર ચેકિંગ્સથી લઈને વેરિફિકેશન ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સથી લઈને ઘણી વસ્તુઓને ચેક કરીએ છીએ. એની બાદ પણ જ્યારે આવી થોડી ઘટના બને છે તો અમારી માટે પણ દુઃખદ છે, પણ એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે કોઈ પણ વ્યક્તિ જો આમાં બેજવાબદારી ભર્યું ડ્રાઈવરનું વર્તન છે, કંપનીનું વર્તન છે કે કોઈનું છે, વી આર નોટ રેડી ટુ ટોલરેટ ધીસ. કેમ કે આ બધું કરવા માટે તો અમે આટલી કડક SOPથી લઈને આટલું ફોલોઅપથી લઈને મશીનરી બનાવતા હોઈએ છીએ. પછી જો ઘટનાઓ બને તો અમે સ્ટ્રિક્ટ એક્શન આની અંદર અમે લઈશું અને હાલ સુધી પણ લેવામાં ઘણું આવ્યું છે. થેન્ક યુ. એની ઉપર હું આપને જણાવું છું એમ કે અમે આની એક વાર જવાબદારી નક્કી કરી અને પછી જો એજન્સી હશે તો એની સામે, ડ્રાઈવરની જો પર્ટિક્યુલર ભૂલ છે તો ડ્રાઈવર સામે ઇટ હેઝ ટુ બી સીન કે ક્યાં ક્યાં કોની જવાબદારી. માની લો કે ડ્રાઈવર છે, બધી રીતે એને એજન્સીએ પોતાનું વેરિફિકેશન કર્યું, પછી ડ્રાઈવરની ભૂલ છે તો દેન ડ્રાઈવર વિલ બી પનિશ્ડ. સર, આ પ્રકારના ડ્રાઈવર અને કંડક્ટર બંને મુસાફરો સાથે બહુ ગેરવર્તન કરતા હોય છે, વારંવાર ફરિયાદો આવતી હોય છે, મીડિયામાં પણ આવતા હોય. હું આપને જણાવું કે જ્યારે ટેકનિક આ ભરતી કરે છે એજન્સીનો જ ક્યાંક આમાં વાત હોય. લેટેસ્ટ આમાં એકદમ આપણે જજમેન્ટ ઉપર એ રીતે નહીં આવી શકે. આપણે એ જોવું પડે કે કેવા છે. મેં એના CCTV ફૂટેજ મેં પોતે જોયા છે અને મને પણ લાગે છે કે મોટી ભૂલ છે. સાહેબ, એજન્સીઓ જે એજન્સી જે સુપરવિઝન કરવી જોઈએ કરી રહી છે કે નહીં, કે પછી આની જો હું આપને કહું, એક વખત આપ રિફર કરો અમારી SOPને. આપ જુઓ, વન ઓફ ધ સ્ટ્રિક્ટેસ્ટ SOPs ઓન સિટી બસ ઓપરેશન, એ હું બહુ ખાતરીથી કહી શકું છું કે છે, કારણ કે મેં જાતે બેસીને બનાવી છે. અમે એટલું સ્ટ્રિક્ટ કરીએ છીએ, પણ આ બધું કરતાના અંતે આવી ઘટના જ્યારે બને છે ત્યારે અમારી માટે પણ એ વસ્તુ છે કે આનું અમે મૂળ સુધી જઈને જોઈશું કે કયા સંજોગોમાં. બાકી આપણા ડ્રાઈવર્સ પહોંચીએ છીએ ને દરેક કેસમાં આપણે એક્શન લઈએ છીએ. ઇનફેક્ટ દરેક એક્સિડન્ટની અમે 2 કલાકમાં તો અમારો પ્રાઇમરી ચાલુ કરી દઈએ છીએ. પ્રાથમિક હકીકતની અંદર સાહેબ આ દારૂ પીધેલો હતો અને ફરિયાદ પણ નોંધાયેલી એની એક વાર તપાસ અંતે અમે તમને કહી શકશું, પણ આઈ એમ એશ્યોરિંગ યુ કે આની અંદરના સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. થેન્ક યુ.